શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ સેવા સંઘ દ્વારા અમરેલીના આંગણે 25 વર્ષ બાદ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું, જેમાં 2 યુગલ નવ દંપતી જોડાઈ અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરેલા. આ આયોજન સમાજ દ્વારા ચાલતું સેવા સંઘ મંડળ પ્રમુખ સુરેશભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા સમાજ દ્વારા સંચાલિત દરેક મંડળોના સહયોગથી સમાજના નેજા હેઠળ સરસ મજાનું આયોજન કરેલું. આ પ્રસંગે સાવરકુંડલા કાનજી બાપુની જગ્યાના મહંત પૂજ્ય હસુ બાપુ, કચ્છ વચરાજ મંદિરના મહંત પૂજ્ય સીતારામ બાપુ, ઉદયગીરી બાપુ આંબા આપાગીગા જગ્યાના મહંત ઘનશ્યામ બાપુ, અમરેલી આપાગીગા જગ્યાના મહંત દયારામ બાપુ, અમરેલી નાગદેવતા મંદિર મહંત હાર્દિકગીરી બાપુ વગેરે સંતો દ્વારા આ નવ દંપતીને આશીર્વાદ પાઠવેલા. આ સમારંભના પ્રમુખ સ્થાને સમાજ પ્રમુખ ભરતભાઈ ટાક, સમાજ ઉપપ્રમુખ મનસુખભાઈ ચૌહાણ અને તમામ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભના મુખ્ય દાતા અને યજમાન શ્રી નિલેશભાઈ બાબુભાઈ ચૌહાણ, અમદાવાદ બાપુનગર પ્રમુખ અને સમાજના દાનવીર તેમજ શ્રી વિનુભાઈ ચૌહાણ, અમદાવાદ સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ તેમજ સમાજ અગ્રણી શ્રી કેશુભાઈ ગેડિયા બિલ્ડર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા સંઘ પ્રમુખ સુરેશભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા સતત પ્રયાસ કરી આ કાર્યક્રમને સફળ બનાવેલ. આવતું વર્ષ સમૂહ લગ્ન માટે તારીખ 10/2/2027ના રોજ દ્વિતીય સમૂહ લગ્નની તારીખ પણ નક્કી કરવામાં આવેલ હોય, જેમાં સમાજના ભાઈઓ બહેનોને આવતા લગ્નમાં જોડાવા ખાસ અપીલ કરવામાં આવેલ છે. તો આવા સમાચાર મેળવવા માટે ફરી મળીશું દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક.